એના દૂર જેવડા હતી અમે જો આવા ટાઈમે પિયા જતા ભણવા ફટાફટી જો આ કોલ લેટર છે ઓલરેડી મારો જો કે મેં હમણાં ઝેરોક્સ કાઢી નહીં તો પણ કન્ફર્મેશન નંબર ને બધું દીધું. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. Hey guys, good morning and welcome to my new vlog. સવારમાં ગુડ મોર્નિંગ બધાને. જો અત્યારે દડુભાઈ જાય છે ભણવા. દડુભાઈ ને સવારની નિહાળ છે કા દડુભાઈ જાય છે ભણવા અને આપણે જઈએ છીએ હવે રનિંગ કરવા. ભણવા તો નથી જતા, આજે થઈ ગયું છે આપણે મોડું 7:30 વાગી ગયા છીએ. 7 વાગે જઈએ છીએ એમ તો મોડું થઈ ગયું અને આપણો ભાઈબંધ ત્યાં જઈએ ફાટે ઊભો છે ત્યાં જઈએ. મેં એના દડું જેવડા હતી અમે જો આવા ટાઈમે પિયા જતા ભણવા ફટાફટી પત્તરપાટી ત્યાં કરી જો બોલાવી નિહાળે છે. હજી તો વાળવાવાળાનો વારો ને એવું હોય ને એમાં બધું ઘણા વાળવાવાળાના વારા હોય, ઘણા પ્રાર્થનાના વાળા હોય, એટલે એમ વાળવાવાળા વહેલા આવીએ બાકી બધા હજી મોડા એવું હોય. અમે જતા તો અમે એમ તમારે એવું હશે જ મિત્રો, તમે જાતા હશો દેશ બધા તમારે એવા વાળવાના વારા ને એવું બધું વાળવાનો વારો હોય ને એને વહેલો પોગી નાખો, વાળી બધું સાફ કરી નાખો ડુંગો પછી બધા આવે. અત્યારે તો હું પોગી ગયો ફાઇનલી ગામમાં. અમારા ગામમાં છે ને પાણી છે ને ભરપૂર તૂટી ગયું છે, તેવા સરપંચ થયા ને તો બધાને નકરું પાણી જ હોય. ગામમાં પાણી કરી નાખ્યા સરપંચે. હા ભાઈને ગાય જબી પહોંચ ચૂકે અને જો ઓલો ભાઈ દરખેલ અમને રનિંગ કરવા જાય ને હામાં મળે અત્યારે અમારી પહેલાં આવી એવા એટલે આપણે થઈ ગયું મોડું અને ઓલો આગળ ઊભો હોય છે એમને બતાવું. બેસિક રનિંગ વોર્મઅપ કરી રહ્યા છે મિલનભાઈ, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ. વોર્મઅપ કરી નાખ્યા પછી કરીએ ચલો. આ તો આપણે સોનરે ટચ કરવાનું તો ગોલ છે. આ પાણીનો ટાંકો લો આવ્યા છે 2. હવે મિત્રો રનિંગ શરૂ કરી દઈએ ગાઈસ. જો અત્યારે રનિંગ કમ્પ્લીટ કરી નાખ્યું અને રનિંગ સ્ટાર્ટ કર્યું ને મિત્રો તો એટલી ઠંડી વાતી હતી ને કાન છે નહીં ફૂંકડાઈ ગયા હાવ એટલી ઠંડી વાતી હતી. અને હું લોક જ્યારે તમને ખબર ઉતારતો હતો ને ત્યારે હાથમાં એટલી ઠંડી વાતી હતી. અત્યારે તો રનિંગ અહીં નક્કી કર્યું ને કોટ ખોલી નાખવો પડે એટલી ગરમી થાય છે. અને લિટરલી યાર પરસેવો અત્યારે તો નથી, હું થોડુંક વોકિંગ કરીને પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો. રનિંગ કરીને પછી થોડુંક 2-3 કિલોમીટર વોકિંગ કરી નાખીએ અને પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો. મસ્ત એવી સવાર થઈ ગઈ જો. આ હા જોરદાર સવારમાં રનિંગ કરવું એટલે મજા આવી જાય ભાઈ. આમ દિવસ સારો ગયો થાય પણ પર્સનલી મને થોડીક મજા નથી એટલે થોડુંક રનિંગ ઓછું છું હાલ. કાંઈ નહીં કાલે વાત. અને મિત્રો હવે રનિંગ કરીને પગ જામ ન થાય ને એના માટે થોડીક વર્કઆઉટ કરી નાખીએ. ચાલો થોડીક વર્કઆઉટ કરી નાખીએ. તો ગાઈસ થોડીક એક્સરસાઇઝ કરી હવે થોડુંક છે ને રનિંગ થોડુંક હવે પાછું 1-8 કિલોમીટર હાલી લઈએ એટલે ગામમાં પહોંચી જઈએ. અહીંથી ગામમાં પહોંચવા માટે હજી 1-8 કિલોમીટર હાલવું પડશે. એટલું હાલીને પછી તમને વ્લોગ બતાવું. હાલો ગામ બતાવું, ઘણા વ્લોગમાં જોયું તમે. હાલો બનાવે વ્લોગમાં. હા ને ગાઈસ જો અત્યારે ઘરે પહોંચી ગયા, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. તો નવું ટી શર્ટ પહેરી લીધું જો બરાબર કમ્પ્લીટ થઈ ગયા. અને આપણી ભાખરી બની રહી છે. અંબોડી ભાખરી બનાવીશું, અંબોડી ભાખરી બનાવીશું. જમકુબેન અંબોડા ભાખરી બનાવે છે. જમકુબેન અંબોડા ભાખરી બનાવે છે. મમ્મી ચા લઈ આવ્યા. તો આવો મિત્રો હવે જમવા બી જઈએ, ખાઈ લઈએ. ટાઈમ થઈ ગયો છે. શું કેવું તમારું?
ટાઈમ થઈ ગયો ને હા થઈ ગયું. હે ઓય તમે આગળ વિડીયો ભાઈ જાઓ મમ્મી ડુંગળી લઈ લ્યો હાલો મિત્રો આપણે જમી બેન મજાક મસ્તી કરી નાખી તો આપણે જો પક્ષી થઈ ગઈ છે હાલો જમી આવો તમને જમીને મળો ફાઇનલી ગાઈસ જો અત્યારે હું પહોંચી ગયો મેડિકલે વાગ્યા છે કેટલા જો 10 વાગે પહોંચીને આપણે ખોલ્યું છે અત્યારે કોઈ આવ્યું નથી આવું ખાલી ખમ છે અત્યારે તો બેઠા છીએ મારે લેવી પડશે દવા સવારમાં હું ઉઠ્યો ને રનિંગ કરવા મને લાગતું છે દવા તો લેવી નાક જામ થઈ ગયું છે શરદી થઈ ગઈ છે અને ગળામાં દવા તો આપણે આવીને જ છે એટલે હે ગાઈસ ફાઇનલી જો મેં કીધું આપણું છે ને પેલું પોલીસને જ્યાં સુધી રનિંગ કરતો હતો ને એનું અત્યારે કોલ લેટર આવી ગયો છે ફાઇનલી અને મારો ક્યાં વારો આવ્યો ને હું તમને બતાવી દઉં ક્યાં ગયું એડ્રેસ ક્યાં ગયું ગોતવું પડશે મેં જોયું જ તું ફોનમાં જોયું તેમાં અલગ નામ અલગ આવે છે આમાં કયો તો મિત્રો જરાક આ બાજુ નહીં હોય આ બાજુ પેજમાં હશે शिट गलत निकल गया क्या तो गाइस શું એવું વળતું શું કામ નથી ખબર તમારો ભાઈનો મગજ અત્યારે મજા નથી એકતો મને અને હું વિડીયો શૂટ કરું છું પ્લસ કામ કરું છું મગજ એટલો બેન્ડ મારી ગયો જો ઝેરોક્સ કેની કાઢી નાખી આ કોલ લેટર જ નથી આ તો અરજી પહેલાં આપણે કરી હોય એ લેટર કાઢ્યો આમાં મેં એમાં પેસ્ટ કરીને કોમ્પ્યુટરમાં અને એ લેટર કાઢ્યું બોલ મારું મગજ અત્યારે એટલોય નથી હાલતો કે હું આમાં બધું જોઈ છું મિત્રો તો આ એ લેટર છે આમાં થોડો હોય કોલ લેટર જ નથી આ ચાલો પહેલાં હું કોલ લેટરની ફટાફટામાં ઝેરોક્સ કાઢી લઉં તો તમને બતાવું જો આ કોલ લેટર છે ઓલરેડી મારો જો કે મેં હમણાં ઝેરોક્સ કાઢી નહીં તો મારો કન્ફર્મેશન નંબર ને એ બધું હતું આ છે આપણું આ રિયલ અને ઝેરોક્સ કાઢીને મને બતાવું કે અમારો આવ્યો તો ગઈ જો આ મારો કોલ લેટર આ જો આવી ગયો ક્યાં વારો આવ્યો ને બતાવું જુનાગઢ છે મારો વારો રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મધ્ય બિલખા રોડ જુનાગઢ પિનકોડ સવારના 8 વાગે પહોંચી જવાનું આપણે બાકી બધી ડિટેલ્સ હોય આ રીતનો હોય કોલ લેટર હવે 9 તારીખે પહોંચી જઈએ જુનાગઢ કોલ લેટર લઈને મારી દઈએ ધૂમો રનિંગ કમ્પ્લીટ થઈ જાય એટલે વાંચવામાં તમારે ભાઈ દબાવીને મહેનત કરવાની રનિંગ તો કમ્પ્લીટ કરવા જોઈએ પહેલાં હાલો મળું તમને આગળ લોગમાં અને આ મિત્રો બીજા જે મારા ભાઈબંધ છે ને એ બધાને મારી કરતાં વહેલો છે અને બીજા મહિનામાં 1 થી 9 તારીખ વચ્ચે છે મારે છે 3જા મહિનામાં હજી મારી પાસે આખો મહિનો છે જો રનિંગને કમ્પ્લીટ કરવાનું મહેનત કરી નાખશું આપણે ડેઈલી વ્લોગ આવતા જ રહેશે બન્યા રહેજો તો પહોંચી ગયા અને મમ્મી લઈ આવ્યા હાડી કેટલી લીધી ઓહ 1 2 ભાઈ છે એક આવી ને ત્રીજી 3 હાડી લઈ આવ્યા કામની હા કઈ હારી કોમેન્ટ કરો કઈ હાડી એમાંથી 3 સાડીમાંથી કઈ સાડી સારી છે એમાં કોમેન્ટ કરજો હા एक पर्सनली हमको तो ये लग रही है बाकी हेलो मित्रों कमेंट करो कि यार 700 रुपया नहीं 700 કેમ હાથસો બધા આમાં 700 આમાં 650 આ 600 માં હા આ 600 માં આ 600 માં આ બે 700 600 માં તારા મમ્મી લગ્નમાં પહેરવા હાડી લઈ આવ્યા મારા ફુઈના છોકરાના લગ્ન છે
એમાં સાડી પહેરવા લઈ આવ્યા હા બાવળકા જવાનું છે જાનમાં. છે જાનમાં જવાના હું એટલે જાન તો જાય છે અહીં સમાડી. સમાડી હા જાન જાય સમાડી. એટલે કઈ જો બધા સાડી લઈ આવ્યા છે. જોઈએ